टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્રના. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અંદર, જ્યાં અહીં આપણા સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જો અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આજે આ કાર્યક્રમની અંદર પણ અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલના માધ્યમથી. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે. અને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપણે મૂંઝવતા પ્રશ્નો પણ આપ પૂછી શકો છો. કે આ સાથે તમારે તમારું જે નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેવાનું છે. ચાલો ત્યારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપ. જય ગણેશ. જય ગણેશ. તો મહેશભાઈ, શરૂઆત કરીએ પહેલાં સૌપ્રથમ તો એ પ્રશ્ન કરીશું કે દોષોનું નિવારણ કુંડલીમાં જો આવતું હોય તો કેવી રીતે તેનું દોષોનું નિવારણ કરવું યોગ્ય રહેતું હશે? દોષો કુંડલીની અંદર ઘણા બધા હોય છે, જેમ કે પિતૃદોષ. તો જન્મકુંડની અંદર પિતૃદોષ કેવી રીતે થાય? તો જન્મકુંડની અંદર જ્યારે પંચમ અને નવમ ભુવનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે જન્મકુંડની અંદર પિતૃદોષ થાય છે. અનાધિ નિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. પિતૃદોષ, પિતૃપુણ્યેન ચાતુર અને પિતૃદોષેન મૂર્ખતા. પિતાના પુણ્યથી સંતાન ચતુર થાય અને પિતાના પુણ્યથી કે પિતાના દોષથી સંતાન મૂર્ખ યાની ખરાબ થાય. એટલે સંતતિ માટે, પુત્ર માટે અથવા પિતૃદોષ માટે જ્યારે પંચમ ભુવન જોવા, પંચમ ભુવન એ વ્યક્તિના પૂર્વ જન્મનું પણ સ્થાન છે, એના પૂર્વ સંચિત કર્મ કેવા છે એ પણ જ્યારે પંચમ ભુવનની અંદર જોવામાં આવે છે. એટલે પંચમ સ્થાન એ પિતૃદોષ. જ્યારે રાહુ હોય, જ્યારે શનિની યુતિની અંદર રાહુ, શનિ રાહુની યુતિ થાય ત્યારે પણ પિતૃદોષ થાય છે. અને પિતૃદોષથી શું મળે? તો ત્રય સકારા પ્રયચ્છન્તિ. પિતૃ કૃપાથી 3 પ્રકારના સકાર મળે છે: સંતતિ, સંપત્તિ અને સન્મતિ. સારા સંતાન પ્રાપ્ત થવા એ પિતૃકૃપાથી પ્રાપ્ત થાય છે. સન્મતિ એ સંતાનોની અંદર સારી બુદ્ધિ એ પિતૃકૃપાથી પ્રાપ્ત થાય છે. અને સારું ધન, વૈભવ એ પિતૃકૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે કુંડળીની અંદર પિતૃદોષ હોય તો પિતૃદોષ એ પંચમ ભુવન અને રાહુ મહારાજથી જ થાય છે. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્રો પાયલબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પાયલબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 7/1/1994. જી. જન્મ તારીખ છે 7/1/1994. બિલકુલ. જન્મ સમય? સમય સવારે 5:18. સવારે 5:48. અવાજ આપનો ઓછો આવી રહ્યો છે. હું બીસીઆરની ટીમને કહીશ અવાજ થોડો વધારે. સવારે 5:18 નો જન્મ છે, અમદાવાદમાં જ. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? પ્રશ્ન છે મેરેજમાં થોડુંક લેટ થાય છે. જી, જન્મકુંડની અંદર લગ્ન સ્થાન, એટલે લગ્ન સ્થાન માટે જન્મકુંડલીનું સપ્તમ ભુવન જોવામાં આવે છે. સપ્તમ ભુવનની અંદર જ્યારે ખરાબ ગ્રહો એટલે બેઠા હોય ત્યારે વ્યક્તિના લગ્ન જીવનની અંદર વિલંબ થતા આવ્યું છે. તો આ જાતકની કુંડળીની અંદર વૃશ્ચિક લગ્નની કુંડળી છે. સપ્તમ ભુવનની અંદર વૃષભ રાશિનો શુક્ર છે. એટલે વૃષભ રાશિનો જ્યારે કેતુ મહારાજ છે અને વૃષભ રાશિનો માલિક શુક્ર જ્યારે સૂર્યની જોડે અસ્તનો થાય અને જ્યારે મંગળની યુતિમાં હોય ત્યારે આ જાતકની જન્મકુંડળીની અંદર લગ્નના વિલંબ થવાના યોગો બની રહ્યા છે. કોઈ પણ વાત આવે તો કારણોસર અટકી જાય, વાત આગળ વધે નહીં. તો એના માટે આમને સૂર્ય મંગળનો અંગારક યોગ અને સપ્તમ ભુવનની અંદર જ્યારે કેતુ છે એટલે અર્ક વિવાહ નામની પૂજા કરાવી લેવી અને ભગવાન મંગળ મહારાજની ઉપાસના કરી. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ
આ મંત્રના જપ કરો, ગણેશજીની ઉપાસના કરો તો અવશ્ય અત્યારના સમય પ્રમાણે આ જાતકની કુંડળીની અંદર 31/3/2026 સુધીના લગ્નના યોગ છે અને થઈ જશે. તો ભગવાન ગણેશજીની કૃપાથી સારા યોગ છે, કુંડળી સારી છે. અસ્તુ. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્ર વડોદરાથી જયેશભાઈ જોડાયા છે. જયેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 67 જી જયેશભાઈ. 5 થી 5:30 વચ્ચે અને સ્થળ છે વડોદરા. આપનો અવાજ નથી આવી રહ્યો જયેશભાઈ. આપ જન્મ તારીખ શું ફરીથી જણાવશો? 16/12/67. આવ્યો અવાજ? જી જી. 16/12/67 સવારે 5 થી 5:30 ની વચ્ચે. જી. સ્થળ છે વડોદરા. વડોદરા જન્મ સ્થળ. તારીખ ફરી બોલો. હા, તારીખ 16/5 હતી. 16/5 16/12/12 16/12 વર્ષ 67. 67. હા. બિલકુલ. અને આપનો પ્રશ્ન? પ્રશ્ન એમ છે કે મારે અત્યારે થોડીક મુશ્કેલી હાલે છે, જે જી. ખરાબ સમય એમાંથી હું ક્યારે નીકળીશ અને નિવૃત્ત ક્યારે મળશે? જે હવે જન્મ કુંડળીની અંદર મેષ લગ્નની કુંડળી અને ધન ભુવનની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય તે વ્યક્તિ પારિવારિક રીતે ઘણી બધી સમસ્યાઓની અંદર ફસાયેલો રહે છે અને વ્યક્તિનું ધન પણ ગમે ત્યાં ફસાયેલું. એના કારણે વ્યક્તિ માનસિક રીતે ડિપ્રેશનમાં હોય. આના માટે તમે તમારી જન્મકુંડળીને આધારે શનિ મહારાજના લગતા ઉપાય કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, હનુમાન વડવા નર સ્તોત્રના પાઠ કરો અને ઓમ હમ હનુમતે નમઃ નહીં તો ઓમ નમો હનુમતે ભયભંજનાય સુગમ કુરુ કુરુ ફટ સ્વાહા આ મંત્રના જપ કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો તો તમારી સમસ્યામાં અવશ્ય તમને સમાધાન મળી જશે. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્રો આપણી સાથે મનીષભાઈ અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. મનીષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. આપણે હું મારા બાબુ અને બેબી જે ટ્વિન્સ એમના માટે પૂછવા માંગુ છું. જી. આપણે એમની જન્મ તારીખ છે 24/11/2005. જી. જન્મ સ્થળ આણંદ અને સમય છે સવારે 10:20 બાબાનો અને 10:20 5 બેબીનો. હવે એમાં બે જણા અમારે CA કરે છે, બીજા વર્ષમાં છે. તો આગળ એમને સારી પ્રગતિ માટે શું કરવાથી સારો લાભ થશે અને ભાગ્યોદય ક્યારે થશે એવું મને જણાવશો. હવે આ તમે જે જન્મ કુંડળી આપી એ કોની છે? આ બાબા બેબીની બધી સેમ જ છે. અચ્છા, બંને ટ્વિન્સ છે? આ ટ્વિન્સ છે બાબુ બેબી. ઓકે ઓકે. જી જી જી. હવે જન્મ કુંડળીની અંદર સિંહ રાશિ આવે છે અને આમ તો ધન લગ્ન અને લગ્નમાં શુક્ર એટલે અને પંચમ ભુવનની અંદર મેષ રાશિનો મંગળ છે એટલે કુંડળી એકંદરે સારી છે. ગુરુ મહારાજ પણ લાભસ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય બુધાદિત્ય યોગ છે. સિંહ રાશિ ભાગ્યસ્થાનની અંદર ત્યાં બિરાજમાન છે, ત્યાં ચંદ્ર પણ અને કુંડળીના ઘણા બધા ગ્રહો સારા છે. વ્યક્તિ સારો હોશિયાર છે, બહુ ટેલેન્ટેડ છે. તમારું સંતાન, તમે ભાગ્યશાળી છો કે તમને આવું સંતાન પ્રાપ્ત થયું. કુંડળીની અંદર કોઈ એવા ખરાબ યોગ નથી. અત્યારે સારું એને અભ્યાસ કરાવો અને CA એને જે પણ ઈચ્છા છે એ અનુસાર એને વિદ્યા પ્રાપ્ત થશે. કોઈ અવરોધ આવવાની કોઈ સમસ્યા નથી, કોઈ એવું ચિંતા કરવા જનક નથી. કુંડળી એકંદરે સારી છે. અસ્તુ. જય ગણેશ. બિલકુલ. તો આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. આગળ વાત કરીશું. અન્ય એક દર્શક મિત્ર જૂનાગઢથી હિતેશભાઈ જોડાયા છે. હિતેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. પરંતુ આપ જેમના વિશે પહેલા પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હિતેશભાઈ. હેલો. જી જી. હાજી બોલો. જી, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 29/1966. 29/4/1966. 29/4/1966. હા. જી. જન્મ સ્થળ અમરેલી. અમરેલી. ને જન્મ સમય? જન્મનો સમય 3:30 વાગે રાત્રે. રાત્રે 3:30 વાગે. બોલો. બિલકુલ. આપનો પ્રશ્ન? પ્રશ્ન થોડોક આ ધંધામાં ને થોડી મુશ્કેલીઓ રહે છે. જી. હાજી. હવે કુંડળીની અંદર
કુંભ લગ્ન અને લગ્નની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે. તો જન્મ કુંડની અંદર જ્યારે દશમ ભુવનની અંદર જ્યારે રાહુની અને ગુરુની યુતિ હોય ત્યારે ઘણીવાર વ્યક્તિને ધંધાની અંદર નિષ્ફળતા મળતી હોય છે. વ્યક્તિ મહેનત કરે એના પ્રમાણે એને લાભ ન મળતો હોય. વ્યક્તિ ઘણી જગ્યાએ સમસ્યાઓથી પીડાતો હોય છે. પારિવારિક રીતે પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. આવા જાતક કેમ કે ભાગ્યનું ભુવન એટલે ભાગ્યસ્થાન એટલે પોતાના કર્મસ્થાનની અંદર જ્યારે કર્મસ્થાન દૂષિત હોય ને તો વ્યક્તિને મહેનત કરવા હોવા છતાં પણ સફળતા ન મળે. તો એના માટે તમારે એક ઉપાય કરવાનો છે. સૂર્ય મંગળ જ્યારે અંગારક યોગ થતો હોય અને શનિની બુધની યુતિ હોય, જ્યારે કર્મેશ જ્યારે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ધંધાની અંદર સફળતા નથી મળતી. એના માટે એક સૂર્ય મંગળનો અંગારક યોગનું એક નિવારણ કરો અને તમારે દર શુક્રવારે તમારા ઘરે માં દુર્ગા સપ્તસતીના ચંડીપાઠ કરાવડાવો અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ આની રોજની એક માળા કરો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. અસ્તુ. જય ગણેશ. બિલકુલ ચોક્કસથી આ ઉપાય આપના માટે ખૂબ જ લાભદાયી રહેવાના છે. તો અવશ્ય આ ઉપાય કરજો, જેના કારણે આપનું જીવન છે તે સરળ બની રહે અને મન ચાહ્યું ફલ ભગવાનની કૃપા આપને પ્રાપ્તિ થતી રહે. આગળ વાત કરીશું અને એક દર્શક મિત્ર હીરાભાઈ આહિર આપણી સાથે કચ્છથી જોડાઈ ચૂક્યા છે. હીરાભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતો હીરાભાઈ, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. ના સાહેબ, મારે મંદિર વિશે પૂછવું છે. મંદિર આપણા ઘરમાં હોય નાટો એ પશ્ચિમમાં રાખી કે પૂર્વમાં? બિલકુલ, મંદિરની દિશા ઈશાનની અંદર મંદિર હોવું જોઈએ. પૂર્વ દિશાની અંદર હોય ને તો સારું રહે. સમજ્યા? પૂર્વ દિશામાં અથવા તો ઉત્તર દિશાની અંદર મંદિર રાખી શકાય છે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર કલાબેન આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે. કલાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. 30/3/1980. જન્મ તારીખ ફરીથી જણાવશો. 30 માર્ચ 1980. 30 માર્ચ 1980. જી. અને જન્મ સમય? જન્મ સમય છે બપોરના 12 થી 12:30 ની વચ્ચે. બિલકુલ. અને જન્મસ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. આપનો પ્રશ્ન? મને અત્યારે છે ને મારા સંતાન તરફથી તકલીફ છે, તો એ તકલીફ ક્યારે દૂર થશે? અને અત્યારે મારા ધંધામાં પણ થોડીક પ્રોબ્લેમ આવે છે, તો એનું એ કેવી રીતે આવે છે? બિલકુલ. જન્મ કુંડળીની અંદર પંચમ સ્થાન એ સંતાનકારક છે. સંતાનનું સુખ જોવાય છે. સંતાનનું સુખ કેવી રીતે પ્રાપ્ત થશે એ પંચમ ભુવનથી જોવાય છે. સંતાનકારક ગ્રહ ગુરુ અને સૂર્ય એ પણ જ્યારે દૂષિત થતા હોય ત્યારે ઘણીવાર સંતાન હોવા છતાં વ્યક્તિને સંતાનનું સુખ નથી મળતું. તો આ બેનની કુંડળીની અંદર પણ એવા જ યોગો બની રહ્યા છે. કેમ કે પંચમ ભુવનનો માલિક જ્યારે શુક્ર એ રાહુ અને ગુરુ અને શનિ અને મંગળની યુતિની અંદર હોય તો વ્યક્તિને સંતાન હોવા છતાં સંતાન તરફથી ઘણી બધી તકલીફો આવતી હોય. પોતાના સંતાન કહ્યામાં ના હોય, ખરાબ માર્ગે જતા હોય, માતા પિતાનું સન્માન ન કરતા હોય, એટલે વ્યક્તિ પોતાના સંતાનો તરફથી ત્રાસી ગયા હોય. તો એના માટે બેન તમારે એક ઉપાય કરવાનો છે. તમારી કુંડળીની અંદર હાલ આપણે જે પિતૃદોષની વાત કરી એમ શનિ રાહુનો શ્રાપિત યોગ એટલે પિતૃદોષ થઈ રહ્યો છે. રાહુ મંગળનો અંગારક યોગ થઈ રહ્યો છે. તો રાહુ મંગળ અને શનિ રાહુના શ્રાપિત યોગનું નિવારણ કરાવો. તમારો એક પિતૃદોષ છે એટલે પીંપળાએ જઈ અને ત્યાં એક દર ગુરુવારે ત્યાં એક દીવો કરો અને પિતૃનારાયણાય નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રના જપ કરો. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો, ભગવાન નારાયણની ઉપાસના કરો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર અમદાવાદથી સાહિલભાઈ આપણી સાથે જોડાયા છે. સાહિલભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. દીકરા માટે જી જી. 20/10/95. 20/10/95. આજ અમદાવાદ અને સવારે 7:30 વાગ્યાનો જન્મ છે. સવારે 7:30 વાગે અમદાવાદ સ્થળ. જી, આપનો પ્રશ્ન? બિઝનેસ માટે અને લગ્ન માટે પૂછવાનું છે. જી.
હવે જન્મ કુંડળીની અંદર કુંડળીના યોગ બહુ સારા છે. આ જાતક તમારા સંતાનના ગ્રહો બહુ સારા છે. તુલા લગ્ન છે, લગ્નમાં જ્યારે શુક્ર હોય ત્યારે જાતક બહુ દેખાવ સારો હોય, પર્સનાલિટી સારી હોય. મંગળ ગુરુનો યોગ ધન ભુવનની અંદર સારામાં સારો છે. અને કે મંગળ ત્યાં વૃશ્ચિક રાશિનો સ્વગૃહ છે. શનિ મહારાજ પણ પંચમ ભુવનની અંદર સ્વગૃહ છે. બુધ ઊંચનો છે. કુંડળીના ગ્રહો બહુ જ સારા છે એવું કહી શકાય છે. એટલે એના કારણે આ જાતક પોતાના જીવનની અંદર સારી એવી કારકિર્દી કરશે, સારી એવી પ્રગતિ કરશે. વ્યક્તિને પોતાના જીવનની અંદર જે પણ ચાહશે એ બધું પ્રાપ્ત થશે. એવી કોઈ તમે ચિંતા કરશો નહીં અને તમારા સંતાનને સારું એજ્યુકેશન આપો અને એની પાછળ થોડું ધ્યાન રાખશો તો કોઈ તકલીફ આવશે નહીં. અસ્તુ. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી વિનોદભાઈ, અવાજ આવી રહ્યો છે? હાજી આવી. જી વિનોદભાઈ, જન્મ તારીખ? વિનોદભાઈ, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવશો? હા, 27/12/77. 27/12/77. હા, 27/12/77. બિલકુલ. આગળ જન્મ સમય? સવારમાં 7 વાગે. સવારે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. જી, આપનો પ્રશ્ન? ધંધામાં સફળતા મળતી નથી એટલા માટે. જી. સવારના 7 વાગે. બિલકુલ બિલકુલ. જોઈ લે. હવે જન્મકુંડળીની અંદર તમારી જન્મકુંડળીની અંદર દસમ ભુવનની અંદર સૂર્ય અને શુક્ર છે. ત્યાં શુક્ર અસ્તનો થઈ જાય છે. એટલે વ્યક્તિને ઘણીવાર, અને ચંદ્ર પણ જ્યારે કુંડળીની અંદર દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિના માઇન્ડની અંદર ઘણા બધી સમસ્યાઓ થતી હોય છે. વ્યક્તિ એક તો ઉતાવળિયો સ્વભાવ હોય છે. ચંદ્ર દૂષિત એટલે મન એનું સ્થિર રહેતું ના હોય, મન બેકાબુ રહેતું હોય. એટલે આવા વ્યક્તિઓ તમે ઘણીવાર એવું કરતા હો કે આ ધંધો કરું તો મને સફળતા મળશે, આ ધંધો કરું તો સફળ, એક પણ જગ્યાએ તમે સ્થિર ન રહી શકો. એના કારણે તમે ધંધામાં સફળતા નથી મળતી. આના માટે તમારે પ્રભુ ચંદ્રના કારણે તમારે આ બધા પ્રોબ્લેમ થાય છે. એટલે તમે એક ચંદ્રનું મોતી ધારણ કરી લો એટલે તમારું મન સ્થિર થશે. અને શક્ય હોય તો તમે તમારા પિતૃઓનું પણ અહીંયા પૂજા કરાવો. પિતૃ માટે એક તમે નારાયણ બલિ પણ કરાવવાની તમારી કુંડલીમાં જરૂર છે, કેમ કે પિતૃદોષની પણ અસર છે. અને સૂર્યની પૂજા કરો તો અવશ્ય તમારી આ સમસ્યાનું સમાધાન મળી જશે. જી, જય ગણેશ. આશા છે જે પણ માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે. અને અનેક દર્શક મિત્રોના પણ કોલ્સ આવી રહ્યા છે. પરંતુ તમામ દર્શક મિત્રોને એક વિનંતી છે કે જો આપ અમને ફોન કરી રહ્યા છો, જ્યારે વાત કરી રહ્યા છો તે દરમિયાન આપનો ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ કરી લેવા માટે અમે વિનંતી કરી રહ્યા છે, જેના કારણે આપણો જે વાતચીત છે તે સરળ રીતે અને સારી રીતે થઈ શકે. તો સાથે અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે પંચમહાલથી મનીષાબેન જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે બેન ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી મનીષાબેન, અવાજ આવી રહ્યો છે? હેલો. જી જી. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જી જી. હા, નામ મેહલ. જી, જન્મ તારીખ? જન્મ તારીખ એમની 6/4/2001. 16/4/2001. જન્મ સમય? 6/4/2001. હા. બિલકુલ. રાજપીપળા. બિલકુલ. અને જન્મ સમય? બપોરે 3:15. બિલકુલ. આપનો પ્રશ્ન શું છે? બેબીના મેરેજ નહીં થતું. બેબીનું મેરેજ માટે. બિલકુલ બિલકુલ. જી. જન્મકુંડની અંદર જ્યારે કર્ક લગ્ન હોય અને સપ્તમ ભુવનની અંદર જ્યારે શનિ મહારાજ જ્યારે ગુરુની જોડે દૂષિત થતા હોય ત્યારે લગ્નમાં વિલંબ થતા હોય છે. તો આ જાતકની કુંડની અંદર કર્ક લગ્ન છે અને સપ્તમ ભુવનનો માલિક શનિ જ્યારે રાહુની જોડે પીડિત થતો હોય ત્યારે વ્યક્તિને કોઈ પણ લગ્નની અંદર બાધા આવતી હોય છે, વાત થતી હોય તો અટકી જતી. એના માટે તમે શનિ રાહુનો એક શ્રાપિત યોગ અને મંગળ મહારાજની પૂજા કરાવો અને શક્ય હોય તો એક બુધનું નંગ ધારણ કરાવી દો તો અવશ્ય આનું સમસ્યાનું સમાધાન મળી જશે. અને અત્યારે જાતકની કુળની અંદર યોગ પ્રમાણે 2026ના 8મા મહિના પછીના લગ્ન યોગ પ્રબળ બની રહ્યા છે. તો એક કુંભ વિવાહ નામની પૂજા કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે કરાવો તો અવશ્ય એના આ વિવાહ સારા પાત્ર જોડે થઈ જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે દ્વારકાથી પ્રદીપભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રદીપભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો.
મારું નામ નિર્મલ પંડ્યા છે. હું દ્વારકાથી વાત કરું છું. મારો જન્મ સમય 4/10/1989 જી અને જન્મ સ્થાન પોરબંદર છે. સવારના 9 વાગે. બિલકુલ. જન્મસ્થળ 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 પોરબંદર. પોરબંદર. સવારના 9 વાગે. ઓકે, આપનો પ્રશ્ન. પ્રશ્નમાં એવું છે કે આપણે ગમે એટલી મહેનત કરીએ પણ કાંઈ એનું જેટલું આપણે આર્થિક મહેનત કરતા હોય ને એનાથી પણ પૈસા આવે ને એ ટકે જ નહીં. સાચી વાત છે. તમારી કુંડળી અંદર તુલા લગ્નની કુંડળી છે અને તમારા કુંડળી અંદર ધન ભુવનની અંદર શુક્ર અને ચંદ્ર છે. ત્યાં વૃશ્ચિક રાશિ તમારી છે એટલે ચંદ્ર ત્યાં નીચનો થાય છે. શનિ મહારાજની ત્યાં પૂર્ણ દ્રષ્ટિ થાય છે એટલે કંઈક ને કંઈક સમસ્યાઓ હોય છે. તમે ઘણી બધી મહેનત કરો છો, ઘણું બધું તમે ટેલેન્ટ છો, પણ કોઈક ના કોઈક રીતે તમારા જીવનમાં તમને ઉણપ છે. એના કારણે તમારે સૂર્ય મંગળનો અંગારક યોગની પૂજા કરાવી લો. ભગવાન ગણેશજીના શક્ય હોય તો રોજ 12 પાઠ કરો. ગણેશ સંકટનાશન સ્તોત્રના પાઠ કરો તો તમારા જીવનની આ જે સમસ્યાઓ છે સમાધાન થઈ જશે અને તમને સારો ધંધાની અંદર તમને સારી સફળતા મળશે. બને એટલી ભગવાન ગણેશજીની ઉપાસના કરજો તો અવશ્ય તમને લાભ મળશે. અને બીજો પણ એક પ્રયોગ તમને બતાવું છું. તમારે દર શુક્રવારે મહાલક્ષ્મીના માતાજીના મંદિરે જઈ અને ગુલાબનો હાર ત્યાં અર્પણ કરો અને રીમ મહાલક્ષ્મી નમઃ ત્યાં મંદિરે બેઠા બેઠા એક માળા કરો તો તમારું પણ આ જે ધંધાની અંદર નિષ્ફળતા મળે છે એની અંદર 100% સફળતા મળી જશે. અસ્તુ. જય ગણેશ. બિલકુલ. અનેક દર્શક મિત્રો રાજકોટથી તનિષભાઈ આપણી સાથે જોડાયા છે. તનિષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હું મારા વિશે પૂછવા માંગુ છું. હું તનિષ પેટોડિયા રાજકોટથી છું. મારી જન્મ તારીખ 21/10/2006 છે. સવારના 4 વાગે. બિલકુલ. 21/10/2006 સવારે 4 વાગે. સવારે 4 વાગે. અને જન્મસ્થળ રાજકોટ. રાજકોટ. જી, આપનો પ્રશ્ન શું છે? ધંધામાં આપણે કઈ લાઈન લેવી જોઈએ તેથી આપણને સફળતા મળે? જી, બાળકની ધંધા માટે કઈ લાઈન લેવી? હવે જન્મકુંડની અંદર સિંહ લગ્ન છે. લગ્નનો માલિક સૂર્ય એ તૃતીય ભુવનની અંદર મંગળ અને શુક્ર અને ગુરુની યુતિમાં છે. એટલે વ્યક્તિને આ વ્યક્તિનું ટેકનિકલ માઇન્ડ હોય એના કારણે આને એન્જિનિયર લાઈન પણ લેવાય સારી છે. અને બીજા નંબરની અંદર મંગળ પણ સારો છે. અને મંગળ જ્યારે સૂર્યની યુતિની અંદર હોય, શુક્રની યુતિઓમાં, ત્યારે વ્યક્તિને સરકારી નોકરીના પણ યોગો બનતા હોય છે. વ્યક્તિ પોલીસની અંદર અથવા તો ગવર્મેન્ટ જોબની અંદર તૈયારી કરે તો પણ એને સારી સફળતા મળી શકે છે. પણ એક સૂર્યની ઉપાસના કરાવી દો, સૂર્ય મંગળના અંગારક યોગનું એક નિવારણ કરાવી દો. અને શનિની દ્રષ્ટિ ત્યાં ત્રીજી પડે છે એટલે શનિ અને મંગળનો પણ એક અંગારક યોગ થાય છે. એનું જો નિવારણ કરાવો તો અવશ્ય એને સારી સફળતા મળી જશે. જી, જય ગણેશ. બિલકુલ. તનિષભાઈ, આપ જોડાયા અને સાથે આશા છે જે બી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. તો અનેક દર્શક મિત્રોના પણ કોલ્સ આવી રહ્યા છે અને સાથે અમદાવાદથી રશીલાબેન પણ આપણી સાથે જોડાયા છે. રશીલાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, જન્મ તારીખ છે 4/12/2001. 4/12/2001. જી, જન્મ હા, સમય રાત્રે 3:20 ટાઈમ. રાત્રે 3:20. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ ચાંદલોડિયા. બિલકુલ. આપનો પ્રશ્ન શું છે? શું પૂછવા માંગો છો? અમારો ભાણિયો છે. જી. હેલો. જી જી જી, આપનો પ્રશ્ન. હા જી, આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો રશીલાબેન? હા, પ્રશ્ન છે અમારો ભાણિયો છે એ અમેરિકા અત્યારે ભણે છે. જી. હવે ભણવાનું પૂરું થયું છે તો એને જોબ માટે કેવા યોગ છે? બિલકુલ. જન્મકુંડળી બહુ સારી છે. જાતકની કુંડળી અંદર કર્મ ભુવનની અંદર ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ બની રહ્યો છે. વ્યક્તિના 22 થી 18મા વર્ષે બહારના યોગો પણ સારા બની રહ્યા છે. કુંડળી અંદર એની જોબ એને સારી મળી જશે, એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એની યોગ્યતા પ્રમાણે એને સારી જોબ મળશે. મહેનતુ છે, હોશિયાર છે, એને કોઈ તમે ટેન્શન ના લો.
આના કારણે એક ઉપાય એના માટે જો શક્ય હોય તો કરાવજો, કેમ કે શનિની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, એટલે સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ છે અને ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ છે. તો આનું એક નિવારણ કરાવજો તો એના જીવનમાં કોઈ સમસ્યાઓ નથી, પણ આના કારણે જો કોઈ સમસ્યા ઊભી ન થાય એના માટે સાવચેત થવું બહુ જરૂરી છે. એટલે આ એક નિવારણ કરાવી દો અને ભગવાન નારાયણની ઉપાસના કરવાનું કહો, ભગવાન નારાયણની ભક્તિ કરો. ઓમ નમો નારાયણાય નમઃ આ મંત્રના જો શક્ય હોય તો એ જપ કરે, અથવા તો તમે માતા તરીકે અહીંયા પણ જપ એના નિમિત્તના કરો, એ બાળકનું કલ્યાણ થશે. અસ્તુ. જય ગણેશ. બિલકુલ. તો જે રીતે મહેશભાઈ એક છેલ્લો પ્રશ્ન આપને એક ટૂંકમાં જવાબ જોઈએ છે કે જો કુંડલીની અંદર પિતૃદોષ હોય તો તેનું સ્થાન કઈ રીતે સૌપ્રથમ પ્રભાવિત એ બધું થતું હોય અને આપણને ખબર પડી જાય? જન્મકુંડની અંદર પિતૃદોષનું કારણ એક જ છે કે પંચમ ભુવન છે ને એ વ્યક્તિના પૂર્વજન્મનું ખાતું છે. વ્યક્તિ પોતાના પૂર્વજન્મના કઈ રીતનું એણે જીવનમાં કાર્ય કર્યું છે એના થકી એ વ્યક્તિના આ જન્મની અંદર સારું અને નિઃશ્રુ ફળ પ્રાપ્ત થતું હોય છે. પૂર્વજન્મ એટલે પોતાના પિતૃઓનું પણ ઋણાનુબંધ હોય છે. જ્યારે 1, 5 અને 9 આ ત્રિકોણની અંદર જ્યારે રાહુ મહારાજ સ્થિત હોય ત્યારે વ્યક્તિને પિતૃદોષ લાગતો હોય છે. એટલે પિતૃદોષના માટે કરી અને વ્યક્તિએ પોતાના ઘરે એક પાણીયારે દીવો કરવો અને પિતૃઓનું સ્મરણ કરવું, અને જે પિતૃઓ હશે એ પિતૃઓ તમને સારું ફળ આપશે. કેમ કે જીવનની અંદર યાદ રાખવું કે મનુષ્ય દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિઓનું ઋણ, આ 3 ઋણમાંથી કોઈ દિવસ મુક્ત થઈ શકતો નથી. એટલે આ તમારે પિતૃઓ પાછળ કંઈક ને કંઈક ક્રિયાઓ કરતું રહેવું જોઈએ તો પિતૃઓ તમને અવશ્ય સારું ફળ મળશે. જે દેવ ના આપે ને એ પિતૃ આપે છે. એટલે પિતૃ પુણ્યેન ચાતુરઃ, એટલે પિતાના પુણ્યથી સંતાનને સારી સંપત્તિ, સારું ધન અને સારી સન્મતિ પ્રાપ્ત થતી હોય છે. જી બિલકુલ બિલકુલ. મહેશભાઈ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમની અંદર આપણે ઘણું બધું જાણ્યું, અને આપનો પણ પ્રશ્ન જો આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો. એસ્ટ્રોગુરુ દર શુક્રવારે પ્રસારણ થશે અને આવતા અઠવાડિયે આપ ફરીથી સંપર્ક કરી શકો છો અને તમારું જન્મ સમય, જન્મસ્થળ અને તારીખ તૈયાર રાખજો. અને ફરી મળશું નવી આશા અને નવી રજૂઆત સાથે. ત્યાં સુધી મને આપશો રજા. જય શ્રી કૃષ્ણ.